હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને માત્ર રાત્રે દરમિયાન પડેલા સામાન્ય વરસાદે ડભોઈ નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના વ્યસ્ત ગણાતા મહુડી ભાગોળ નજીક આવેલી રાણાની હોટલ પાસે સામાન્ય વરસાદમાં જ રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે વરસેલા થોડાક જ વરસાદના કારણે સમગ્ર રોડ બેટમાં ફેરવાઈ ગયો હતો. માર્ગ ઉપર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાના કારણે સવારથી જ રાહદારીઓને ચાલવામાં અને વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે તકલીફો પડી રહી છે. કેટલાક દ્વિચક્રી વાહનો પાણીમાં બંધ પડી જવાના બનાવો પણ સામે આવ્યા, જેને કારણે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ અને રહીશોમાં પૂરનો ભય. સ્થાનિક રહીશો અને વેપારીઓએ ભારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો માત્ર ગણતરીના કલાકોમાં સામાન્ય વરસાદમાં વિસ્તારની આવી દયનીય સ્થિતિ થતી હોય તો આગામી દિવસોમાં જો ભારે વરસાદ પડશે તો શું થશે? આ નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને મોટા પાયે આર્થિક નુકસાન થવાનો ભય પણ સતાવી રહ્યો છે. જો નગરપાલિકા દ્વારા વહેલી તકે આ ભરાયેલા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જશે. તંત્ર તાત્કાલિક જાગે અને કાયમી ઉકેલ લાવે તેવી માંગ છે. ચોમાસું હજી આગળ વધી રહ્યું છે ત્યારે ડભોઈ નગરપાલિકા વહીવટદાર અને સંબંધિત અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ તાકીદે પાણીના નિકાલની કામગીરી હાથ ધરે તેવી લોક માંગ પ્રબળ બની છે.